સુરત શહેર ફરી એકવાર મસ્ત મોટી છેતરપિંડીનું સાક્ષી બન્યું છે। જી હા, સુરતમાં ફરી એકવાર 60 લાખ કરતાં વધુ મોટી છેતરપિંડી કરવામાં આવી છે। સુરત શહેર ફરી એકવાર છેતરપિંડીના મોટા કેસનું સાક્ષી બન્યું છે। શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી અને તેના પૈસા ન ચૂકવી કુલ 63,64,079ની છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો ફરિયાદી રાજેશભાઈ મોહનલાલ સુરિયાએ પોલીસને જાણ કરી હતી કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને તેમની સાથે છેતરપિંડી કરી છે। કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે અન્ય 2 આરોપીઓ દર્શન મગનભાઈ કાનાણી અને શૈલેષ શંભુભાઈ કાનાણીને રાજેશભાઈની રિંગ રોડ સાઈ માર્કેટ ખાતેની દુકાને ઓળખાણ કરાવી હતી। આરોપીઓએ રાજેશભાઈને જણાવ્યું હતું કે તેઓ સુરતમાંથી ઘણા વેપારીઓ પાસેથી ઉધારીમાં કાપડનો માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે। તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવા જણાવ્યું અને સમયસર પેમેન્ટ ચૂકવવાનું તથા સારો આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું। શરૂઆતમાં આરોપીઓએ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડમાં પેમેન્ટ ચૂકવી થોડો માલ ખરીદ્યો હતો। વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓએ મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું, પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહીં। જ્યારે રાજેશભાઈએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેમને ઉડાઉ જવાબ મળ્યા, ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને આજ દિન સુધી કુલ 63,64,079 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું નથી, જેના કારણે રાજેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે। ગુજરાતના આર્થિક પાટનગર છે। સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે, જેમાં લેભાગુ તત્વો પણ ગુનાહિત કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે। જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સુરિયા, જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે, જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી, ત્યારબાદ 63,64,000નો માલ મેળવી ફરિયાદીઓને આ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય, જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ IPC 409/120 મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે। આરોપીઓ મોટાભાગે કાપડના દલાલ તેમજ ફરિયાદીઓ સાથે મળી વિશ્વાસ કેળવી શરૂઆતમાં થોડા પ્રમાણમાં પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણનો ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર